નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માંથી ધોરણ 7 માં આવી ગયા. એક નવું વર્ષ, ઉત્સાહ હશે, ઉમંગ હશે. તો આવા નવા વર્ષની શરૂઆત આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના એક જબરજસ્ત ચેપ્ટર નંબર 1 કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, આ ચેપ્ટરથી આજે આપણે કરવાની છે. જો આપણે આની શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે એક ખાસ વાત કે આ જે લેક્ચર છે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચના એકદમ ફ્રી લેક્ચર છે. દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. આખું ચેપ્ટર તમને ફ્રીમાં ભણાવવાનું છે. તો આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો. બરાબર છે. આજના ટોપિકમાં આપણે ભાઈ રાજપૂત અને રાજપૂતાણીના ગુણો વિશે ભણીશું કે ભાઈ રાજપૂત યુગ કહેવાય કોણ, એના વિશે ભણીશું. અને ઉત્તર ભારતના જે રાજ્યો હતા ને એના વિશે આપણે વાત કરવાની છે. તો જબરજસ્ત ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે આપણે અભ્યાસ કરીએ. બરાબર છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકની કે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી લઈને ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો કે ઈસવીસન 700 થી લઈ અને 1200, ઈસવીસન 700 થી લઈને ઈસવીસન 1200, એટલે કે લગભગ 500 વર્ષનો સમયગાળો હતો. કેટલા વર્ષનો સમયગાળો હતો? 500 વર્ષનો સમયગાળો હતો. કોણે કરી હતી? તો કે રાજપૂત શાસકોએ. કોણે કરી હતી? રાજપૂત શાસકોએ શાસન કર્યું હતું. આથી એને શું કહેવાય છે? તો કે રાજપૂત યુગ કહેવાય છે. યસ. હવે સર, આ રાજપૂત યુગ ખરેખર છે શું? તો રાજપૂત એટલે કે એક પ્રકારની આમ કહીએ ને જાતિ. બરાબર છે. ભાઈ અમે પટેલ જાતિના લોકો, કોઈ કેવું કે અમે આહિર જાતિના લોકો, એવી રીતે રાજપૂત છે એક જાતિ છે. બરાબર છે. તો એ રાજપૂત જાતિના જે શાસકો હતા, જે ક્ષત્રિયો કહેવાતા ને, એ લોકોએ સંપૂર્ણ ભારત ઉપર જે શાસન કર્યું હતું ને એને રાજપૂત યુગ કહેવામાં આવે છે. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી. આ જે રાજપૂત રાજાઓ જે હતા એને ભારતીય હિન્દુ સંસ્કૃતિ જે હતી, કઈ સંસ્કૃતિ હતી? આપણી હિન્દુ સંસ્કૃતિ જે હતી એને પ્રજ્વલિત રાખી હતી. પ્રજ્વલિત એટલે કે જીવંત રાખી હતી. કેવી રાખી હતી? જીવંત. હિન્દુ ધર્મને કોઈ નુકસાન થવા દીધું નહોતું, એને જીવંત રાખ્યો તો હિન્દુ ધર્મને. બાકી એ સમયે ઘણા બધા વિદેશી આક્રમણકારો હતા, એ ભારત ઉપર આક્રમણ કરતા હતા અને ભારતની અંદર ધર્મ પરિવર્તન કરાવવાના પણ પ્રયત્નો થયા હતા. પણ આ જે રાજપૂત શાસકો જે હતા એના કારણે આપણી હિન્દુ સંસ્કૃતિ છે એ ટકી રહી હતી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તેના વિશે આપણે વિસ્તારથી આ ચેપ્ટરની અંદર જોવાનું છે. ભાઈ, નાના મોટા રાજ્યો હતા એ કયા કયા હતા, કોણ કોણ હતા? તો કે હર્ષવર્ધન પછીનો જે સમયગાળો હતો એના વિશે આપણે વાત કરીએ. તો આ હર્ષવર્ધન કોણ હતો ખરેખર? આપણને ખબર છે? સર, તમે ભણાવ્યું છે? તો કે ચોક્કસથી ભણાવ્યું છે બેટા. 6ઠ્ઠા ધોરણની અંદર ઓલરેડી તમે ભણીને આવી ગયા છો કે હર્ષવર્ધન ખરેખર હતો કોણ. કે ભાઈ 6ઠ્ઠા ધોરણની અંદર હતા ને ત્યારે તમે એક ચેપ્ટર ભણ્યા હતા, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ખબર હોય તો ગુપ્ત યુગ અને અન્ય શાસકો. આવું આપણે એક ચેપ્ટર ભણ્યા હતા. ખ્યાલ છે? ઓકે, તો ડન છે. ચાલો આગળ વધીએ. ગુપ્ત યુગ અને અન્ય શાસકો પછી શું આવે છે? તો કે એની અંદર અન્ય શાસકો જે હતા એમાં આપણે હર્ષવર્ધન વિશે ભણ્યા હતા. કોના વિશે ભણ્યા હતા? હર્ષવર્ધન. હર્ષવર્ધન વિશે આપણે ભણ્યા હતા કે ભાઈ એના હર્ષવર્ધનના જે પિતાજી હતા મૃત્યુ પામ્યા. બરાબર છે, પ્રભાકર વર્ધન. પછી એના મોટા ભાઈ કોના? તો કે હર્ષવર્ધનના, નંદીવર્ધન. અને એની બહેન રાજ્યશ્રી. એની રાજ્યશ્રીને અપહરણ કરીને ભાઈ બે રાજાઓ લઈ જતા હતા. તો એને બચાવવા માટે એના મોટા ભાઈ ગયા. તો એ જ્યારે મોટા ભાઈને બચાવવા ગયા ત્યારે એનું અવસાન થઈ ગયું. હવે બેનનું અપહરણ થઈ ગયું છે, પિતા રહ્યા નથી અને મોટા ભાઈનું અવસાન થઈ ગયું છે અને યુદ્ધમાં હારી ગયા. એટલે હવે આવા કપરી પરિસ્થિતિની અંદર આજે હર્ષવર્ધન જે છે એ ગમે એમ કરીને એની બહેન છે જે રાજ્યશ્રી જે છે એને બચાવીને લાવે છે.
અને પછી પોતે રાજ્યારોહણ કરે છે કન્નૌજના રાજગાદી ઉપર. અને પછી પોતાનું સામ્રાજ્ય એટલું બધું વિશાળ ફેલાવે છે, એટલું બધું વિશાળ ફેલાવે છે કે લગભગ ઉત્તર ભારતનો સમગ્ર વિસ્તાર જે છે એ હર્ષવર્ધનના શાસન હેઠળ હોય છે. પછી આ હર્ષવર્ધનને એવું થાય છે, ભાઈ હું ઉત્તર ભારત તો આખું મેં જીતી લીધું છે, લાવને હું દક્ષિણ ભારતની અંદર પણ આક્રમણો કરીને દક્ષિણ ભારત પણ જીતી લઉં અને આખા ભારત ઉપર મારું સામ્રાજ્ય ફેલાઈ દઉં. પણ એને એ વાતની નહોતો ખ્યાલ કે ભાઈ દક્ષિણ ભારતની અંદર એનો જેવો જ એક શક્તિશાળી રાજા બેઠો છે, એનું નામ છે પુલકેશી બીજો. આથી આ હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે જે છે એ નર્મદા નદી પાસે યુદ્ધ થાય છે. એમાં હર્ષવર્ધનની હાર થાય છે અને પછી હર્ષવર્ધન ત્યાંથી પાછો વળે છે હારી ગયા પછી, અને એનું રાજ્ય છે લગભગ ઉત્તર ભારત સુધી સીમિત રહે છે અને પુલકેશી બીજાનું રાજ્ય દક્ષિણ ભારત સુધી સીમિત રહે છે. આ એક સ્ટોરી હતી, આપણે છઠ્ઠા ધોરણની અંદર ભણ્યા હતા. તો એ જે હર્ષવર્ધન જે હતા એ હારી જાય પછી ઉત્તર ભારતમાં તે શાસન કરે, એની વૃદ્ધાવસ્થા આવે પછી તે મૃત્યુ પામે છે. અને એના મૃત્યુ પછી ભારતની અંદર કયો સમયગાળો હતો, કેવી રીતે શાસન થતું હતું, એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે બેટા. તો આગળ વધ્યા કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું. શું થયું? આજે હર્ષવર્ધનનું આજે ઉત્તર ભારતનું આજે વિશાળ સામ્રાજ્ય હતું. જો હર્ષવર્ધનનું રાજ્ય કેટલું હતું અહીંયા આપણને આપેલું છે કે આપણને આજે પિંક જે દેખાય છે ભાગ, બરાબર છે, એ સમગ્ર હર્ષવર્ધનનું રાજ્ય હતું. અહીંયા આટલા વિસ્તારમાં એ શાસન કરતો હતો, લગભગ આટલા વિસ્તારની અંદર, આટલા વિશાળ સામ્રાજ્યમાં. પછી એનું જ્યારે અવસાન થયું પછી આ બધો જ વિસ્તાર છે એ નાના નાના અલગ અલગ રાજપૂત રાજાઓએ એનો ભાગ પાડી લીધા અને વિભાજન થઈ ગયું. એ જ રીતે આ જે નર્મદા નદીથી નીચેનો જે ભાગ હતો ત્યાં દક્ષિણ ભારત હતું. એ દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાનું શાસન હતું, જેની સાથે હર્ષવર્ધનનું અવસાન થયું હતું. તો એ પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ શું થયા તો કે આવા સ્વતંત્ર રાજ્ય હતા તે અસ્તિત્વમાં આવ્યા હતા. અને મધ્યયુગના આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હર્ષવર્ધન અને પુલકેશી બીજાનું જ્યારે અવસાન થાય છે એની પછીનો જે સમયગાળો જે છે ને બેટા, એને આપણે કહીએ છીએ શું છે, ભારતીય ઇતિહાસનો રાજપૂત યુગ કહેવાય છે. શું કહેવાય છે? રાજપૂત યુગ કહેવાય છે. હવે જો આ રાજપૂત યુગ છે ને એમાં આપણે સમજીએ કે આ રાજપૂત ખરેખર શબ્દ છે શું? રાજપૂત, રાજ એટલે કે રાજા. રાજપૂતમાં રાજ એટલે શું થાય? રાજા. પૂત એટલે એનો થાય પુત્ર. શું થાય? રાજાના પુત્રનો યુગ, અથવા તો એક રાજા છે પછી એનો પુત્ર શાસક બને અને એ રાજા કરે, રાજ્ય કરે, અને એના પછી એનો પુત્ર શાસક બને અને રાજ કરે. આ જે સમયગાળો હતો એને રાજપૂત યુગ કહેવાય. એટલે કે રાજાનો પુત્ર રાજા બનીને શાસન કરતો હતો. રાજપૂતોના ગુણ. હવે આ જે રાજપૂત યુગ જે હતો એમાં જે રાજપૂતો હતા, જે શાસકો હતા, જે રાજાઓ હતા, એ કેવા હતા? એ કેવા શક્તિશાળી હતા? એના ગુણો કેવા હતા? એમના વિચારો કેવા હતા? એના વિશે આપણે વાત કરીએ. તો કે આ જે રાજપૂતો જે હતા એ બહાદુર હતા. કેવા હતા? બહાદુર તો હતા, શક્તિશાળી હતા, એટલા જ ટેકીલા હતા. શું હતા? ટેકીલા હતા. એટલે કે કોઈ ટેક લે, કોઈ વચન લે તો એ વચન એને પાળવાનું, એ વચન પૂરું કરીને જ માને. એટલે કે ટેકીલા હતા, ટેક લેતા. પછી બીજું, આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા. હમણાં કીધું ને ટેકીલા, ટેકીલા એટલે કે વચન, વચનના પાક્કા હતા. કેવા હતા? વચનના પાક્કા. કે ભાઈ જે વચન આપ્યું એની પાળવાનું એટલે પાળવાનું. પછી વચન પાળવામાં જો કદાચ એને પોતાનો જીવ પણ આપવો પડે, પ્રાણને ભોગે એટલે કે જીવ આપવો પડે ને તો જીવ પણ આપી દેતા. શું કરે? જીવ આપવો પડે તો જીવ પણ આપી દેતા. એટલા તો એ ટેકીલા હતા, એટલા તો એ વચનના પાક્કા હતા. દુશ્મનોને પીઠ બટાવવા કરતા તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા. યુદ્ધ ભૂમિની અંદર જ્યારે તેઓ યુદ્ધ કરવા માટે જાય અને એને ખબર છે, રાજાને ખબર છે, એના સૈનિકોને ખબર છે ભાઈ આપણે આ યુદ્ધ નથી જીતી શકવાના, છતાં પણ પોતાના અંતિમ શ્વાસ સુધી, પોતે જ્યાં સુધી જીવે છે, પોતાના હાથ પગ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તેઓ યુદ્ધ ભૂમિની અંદર દુશ્મનો સામે યુદ્ધ કરતા રહેતા અને પોતાનો જીવ જાય ત્યાં સુધી યુદ્ધ કરતા. એટલે કે દુશ્મનોને પીઠ બતાવીને ભાગતા નહીં, યુદ્ધ ભૂમિમાં એવો કેસરિયા કરતા, એવું કહેવાય ભાઈ. શું કહેવાય? કેસરિયા કરતા. એટલે કે મૃત્યુને વિશેષ પસંદ કરતા.
તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. કેવા હતા? ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ગાય અને બ્રાહ્મણોનું પાલન કરતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. ભાઈ કોઈ એની પાસે મદદ માંગવા માટે જાય, પોતાના રક્ષણ મેળવવા માટે જાય, તો એ કોઈ પણ ભોગે એનું રક્ષણ કરતા, એને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેતા નહીં. લડાઈમાં ક્યારેય અધર્મ આચરતા નહીં. યુદ્ધ કરવામાં ક્યારેય અધર્મ ન આચરે, ક્યારેય છળ કપટ ન કરે, ક્યારેય ચીટિંગ ન કરે. એવા તો તે રાજપૂતોના ગુણો હતા. હવે રાજપૂતો એટલા બધા ગુણવાન હતા, એટલા જબરજસ્ત હતા એના પાસે ગુણ. તો રાજપૂતાણીઓ એટલે કે જે રાજપૂત રાજાઓ જે હતા, એમના જે ધર્મ પત્નીઓ હોય, એ તો કેમ પાછળ રહી શકે? તો આપણને એ રાજપૂતાણીઓના પણ ગુણો આપેલા છે કે ભાઈ ભારતની રાજપૂતાણી છે એ વીરત્વ માટે વિખ્યાત હતી. શેના માટે વિખ્યાત હતી? વીરત્વ માટે વિખ્યાત હતી. કેવી હતી? વિખ્યાત. વિખ્યાત એટલે કે ફેમસ હતી, પ્રખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. શું છે? પુત્ર અને પતિને કેવી રીતે હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી કે ભાઈ જાઓ, વિજયી ભવો, વિજય થઈને આવજો, યુદ્ધ કરવા માટે જાઓ અને વિજય થઈને આવજો. હસતા મુખે કહેતી કે જાઓ, યુદ્ધમાં જાઓ અને વિજય થઈને આવજો. અને જો વિજય ન મળે ને તો કેસરિયા કરીને આવજો, બાકી યુદ્ધ ભૂમિમાં ક્યારે પાછા પડતા નહીં. આવી રીતે હસતા મુખે વિદાય આપતી. પછી નેક્સ્ટ, સતીત્વ, નિડરતા અને સત્ય માટે તેઓ પ્રાણની પણ પરવા કરતી નહીં. સતીત્વ કે ભાઈ એનો પતિ મૃત્યુ પામે પછી જે સ્ત્રીઓ હોય એ જીવતે જીવ બળી જતી, અને સતીત્વ કહેવામાં, સતી થતી એવું કહેવામાં આવતું. એ નિડર હતી રાજપૂતાણીઓ, ક્યારેય કોઈનાથી ન ડરતી. અને સત્ય માટે હંમેશા તે પ્રાણ એટલે કે પોતાનો જીવ આપવો પડે તો એની પણ ચિંતા કરતી નહીં, પરવા ન કરતી. એટલે શું થાય? તો કે ચિંતા ન કરતી. શું ન કરતી? એની પણ એને ચિંતા હતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને એટલે કે યુદ્ધ ભૂમિની અંદર જો જરૂર પડે તો યુદ્ધ કરવા માટે પણ તે નીકળી પડતી હતી. અને આવી વિરંગનાઓના અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણા ગુજરાતના એક રાણી નાયકા દેવી, કે ભાઈ યુદ્ધની અંદર, ભાઈ યુદ્ધ મેદાને તેઓ યુદ્ધ કરવા માટે ગયા હતા, રાણી નાયકા દેવી. અને આવા તો હજારો છે આપણા, એમ કહેવાય ને, ઇતિહાસની અંદર આવા ઘણા બધા ઉલ્લેખો આપણા જોવા મળે છે આપણા ઇતિહાસની અંદર. એક તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ તરીકે રાણી નાયકા દેવી. આવા જો બીજા તમને ઉદાહરણ ખબર હોય ને તો ભાઈ કોમેન્ટની અંદર આપી દેજો, બરાબર? કે એ કોઈ રાણી હોય અને યુદ્ધ ભૂમિની અંદર યુદ્ધ કરવા માટે તલવાર લઈને નીકળી પડી હોય, આ કોઈ ઉદાહરણ તમને ખબર હોય ને તો ફટાફટ કોમેન્ટ બોક્સ ભરી દેજો. ચલો, પછી ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણકારોથી બચાવ્યા હતા. આવા રાજપૂત રાજવંશો વિશે આપણે જાણવાના છે. એટલે કે ભારતનો જે મધ્યયુગનો ઇતિહાસ છે એને મધ્યયુગનો ઇતિહાસ કહેવાય. તેમાં આવા રણધીરા રાજપૂતો, એમની વીરતા, એમના સાહસ અને શૌર્યના ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. એના વિશે આપણે જાણીએ. 7મી સદીના અંતમાં જ્યારે સામંતશાહી શક્તિઓનો ઉદય થયો ત્યારે ભારત અનેક નાના મોટા ભાગમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો અને આ સમયને મધ્યયુગ કહે છે. અને આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને અભ્યાસ કરીએ તેની પહેલા તમારા માટે એક જબરજસ્ત, જોરદાર અને ધમાકેદાર એક ઓફર લઈને આવ્યા છીએ. અને ઓફર છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે, કે તમે મોંઘી ટ્યુશનની ફી ભરો છો એના કરતાં ખૂબ જ ઓછી ફીની અંદર તમને જો ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ મળી જાય તો આપણે આર્થિક રીતે છે આપણા પિતાને લાભ કરી શકીએ, મદદ કરી શકીએ. તો આવી જ એક આપણી ઓશન જ્ઞાન લાઈવ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ. કઈ બેચ લોન્ચ કરવામાં આવેલી છે? બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરી છે. અને જે બ્રહ્માસ્ત્ર બેચ જે છે તેની ફી માત્ર ને માત્ર 1350 રૂપિયા છે. કેટલી છે ફી? છે માત્ર ને માત્ર 1350 રૂપિયા. આખું વર્ષ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર ભણાવવાના છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરી લો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. અને અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણી સાથે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો.
જોડાવાનું ભૂલતા નહીં. તમને જબરજસ્ત રીતે આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર ભણાવવામાં આવશે, ધમાકેદાર રીતે ભણાવવામાં આવશે. બરાબર છે? તો મળીએ છીએ બ્રહ્માસ્ત્ર બેચના લાઈવ લેક્ચરમાં, પણ આપણે આ લેક્ચર પહેલા પૂરો કરી દઈએ. હવે આપણે વાત કરીએ ઉત્તર ભારતના રાજ્ય કે ગુર્જર પ્રતિહારોના સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના જેજાક ભુક્તિ ના ચંદેલો, માળવાળનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડહાલનું ચેદી રાજ્ય અને શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા. ગુર્જર પ્રતિહારોનું શાસન હતું હર્ષવર્ધનના શાસન પછી. એમનું શાસન જેવું પૂરું થયું પછી અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયા. એમાં કનોજની અંદર હતું ગઢવાલ રાજ્ય. પછી બુંદેલખંડના જે જેજાક ભુક્તિ હતા એ લોકો એટલે કે ચંદેલોનું રાજ્ય, માળવાની અંદર પરમાર વંશનું રાજ્ય, અણહિલવાડની અંદર ચોલુક્ય એટલે કે સોલંકી વંશનું રાજ્ય, ડાહલની અંદર ચેદી રાજ્ય, ચેદી વંશનું રાજ્ય અને શાકંભરીના ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનમાં ગોહિલ વંશનું રાજ્ય. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે એમાં સૌથી પહેલા આપણે સમજી લઈએ ગઢવાલ રાજ્ય. તો કે ગઢવાલ રાજ્ય એના સ્થાપક કોણ હતા? ગઢવાલ રાજ્યના સ્થાપક હતા એ હતા ચંદ્રદેવ. કોણ હતા? ચંદ્રદેવ. પછી આગળ વધીએ તો કે ચંદ્રદેવ છે એને કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. જો આજે અહીંયા છે ને ઉત્તર ભારતની અંદર અહીંયા આ વિસ્તારની અંદર આ કનોજનું રાજ્ય આવેલું હતું આ બાજુ. બરાબર છે? તો એમાં અહીંયા કનોજ આવે, અહીંયા આવે કનોજ. બરાબર છે? એ કનોજ તો એની રાજધાની હતી. કયા વંશની? તો કે ગઢવાલ રાજ્યની રાજધાની કનોજ તો હતી. એ સિવાય એની બીજી રાજધાની હતી, એનું નામ હતું કાશી, જે અહીંયા આવે. કાશી તો આપણને ખબર છે, કાશી વિશ્વનાથનું મંદિર, પ્રખ્યાત મંદિર, ફેમસ મંદિર જ્યાં આવેલું છે. એટલે કે બે રાજધાની બનાવી હતી ચંદ્રદેવે. પછી આ વંશની અંદર, આ વંશ એટલે કયા વંશ? તો કે આ ગઢવાલ વંશ જે છે એની અંદર મદનચંદ્ર, ગોવિંદચંદ્ર આવા બધા શાસકો થયા હતા. એટલે કે આ બધા શક્તિશાળી શાસકો છે. એમાં જે આ મદનચંદ્ર છે, ગોવિંદચંદ્ર છે, એમાં પણ ગોવિંદચંદ્ર છે તે ખૂબ જ અગત્યનો છે શાસક. કેમ? તો કે આ ગોવિંદચંદ્ર જે છે એને આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. કયા કુળનો? તો કે ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને કેવો છે? પરાક્રમી રાજા હતો. બેટા સર કેમ પ્રતાપી અને પરાક્રમી રાજા હતો? તો કે એની પાછળનું કારણ છે, તેને ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. શું કર્યું હતું? ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. જો આ અફઘાનિસ્તાન નામનો જે દેશ છે ને, અહીંયાથી આ વિસ્તારમાં એક પ્રદેશ આવેલું છે, નામ છે ગજની પ્રદેશ. કયો પ્રદેશ આવેલો છે? ગજની પ્રદેશ. ત્યાંથી આ જે મોહમ્મદ ગજની છે તે ભારતમાં આક્રમણ કરવા માટે વારંવાર આવતો હતો. તો એ જે જ્યારે આક્રમણ કરવા માટે આવે ને ત્યારે આ કનોજનો રાજા ગોવિંદચંદ્ર છે એની સાથે યુદ્ધ જાહેર કરતો અને એને ભારતમાં ઘૂસવા દેતો નહીં. અને આજે મોહમ્મદ ગજની જે હતો એને ભારતમાં જ્યારે પણ આક્રમણ કરવા માટે આવતો ને ત્યારે ભારતના મંદિરો હોય, બૌદ્ધ વિહારો હોય, બૌદ્ધ મઠો હોય, એ બધું તોડી ફોડીને એમાંથી બધો સામાન લૂંટી ફૂટીને એના દેશ ગજનીમાં પાછો લઈ જતો. તો ઘણા બધા મંદિરો એવા હતા, ઘણી બધી બૌદ્ધ ગુફાઓ અથવા તો બૌદ્ધ વિહારો જે હતા એને તોડી નાખી હતી. તો આજે ગોવિંદચંદ્ર જે છે એને અનેક આવા બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાયો હતો, ઘણા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર એટલે કે પુનઃ નિર્માણ કરાયું હતું. શું કરાયું હતું? પુનઃ નિર્માણ એટલે કે ફરીવાર એનું રિપેરિંગ કામ કરાવ્યું હતું. યસ. પછી બીજું રાજ્ય છે બુંદેલખંડ, અને બુંદેલખંડની અંદર ચંદેલ વંશનું રાજ્ય હતું. ક્યાં આવે? તો કે અહીંયા બુંદેલખંડનું રાજ્ય છે. બરાબર છે? બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું. કયા નામથી ઓળખાયું? જેજાક ભુક્તિના નામથી ઓળખાયું. આ રાજ્યમાં કયા કયા રાજાઓ થઈ ગયા? તો કે યશોવર્મન, કીર્તિવર્મન અને પરમહૃદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. અને ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. આ ચંદેલ વંશના લોકોનું ઘણું મહત્વ છે. ખજુરાહો નામનું મંદિર છે, આ ખજુરાહો નામનો પ્રદેશ છે, કાલિંજર અને મહોબા, આ બધા આ ચંદેલોએ બનાવેલા મુખ્ય નગરો છે જે અહીંયા આવે. અહીંયા મહોબા આવે, અહીંયા કાલિંજર આવે, અહીંયા ખજુરાહો આવે. આમ જોવા જઈએ તો બધા પ્રદેશો છે હાલના મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવે.
અને ખજુરાહો તેમના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. આપણને આજે જ્યાં મંદિર દેખાય છે ને, ખજુરાહોના ઘણા બધા મંદિરોમાંનું એક છે. એક જ મંદિર નથી ખજુરાહોની અંદર, આવા તો ઘણા બધા મંદિરો હતા. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બનાવી તેને સુશોભિત કર્યા હતા. એમાંય 64 જોગીનીનું મંદિર છે ખજુરાહોની અંદર આવેલું. 64 જોગીનીનું મંદિર, એ તો જબરજસ્ત જોવા જેવું છે ખરેખર. જો ક્યારેક મધ્યપ્રદેશની મુલાકાતે જાઓ તો જોઈ આવજો 64 જોગીનીનું મંદિર. પછી અવંતી ઉજ્જૈની, તો ક્યાં આવશે? તો કે આ પ્રદેશ જે છે અવંતી ઉજ્જૈનીના નામે ઓળખાય છે. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. એટલે કે જે માળવાનો પ્રદેશ છે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે આપણે ભણી ગયા માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો એ જે પ્રદેશ છે તે પહેલાના સમયમાં અવંતી ઉજ્જૈનીનું નામે ઓળખાય છે. હાલમાં પણ આપણે જોવા જઈએ તો આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ઉજ્જૈન મહાકાળનું મંદિર જે આવેલું છે એ ઉજ્જૈનીને, બસ એની જ વાત થાય છે, ઉજ્જૈની એ તરીકે જાણીતું છે. સ્થાપના કોણે કરી? તો કે 820માં કૃષ્ણરાજ પરમાર વંશની સ્થાપના કરી હતી. એમાં કયા કયા શાસકો થઈ ગયા? તો કે સિયક, મુંજ અને ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. અને એ બધામાં શ્રેષ્ઠ રાજા કોણ? તો કે ભોજ છે ને, રાજા ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. કેવો હતો? પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા. અને કદાચ તમે વાર્તાઓ પણ સાંભળી હશે રાજા ભોજ વિશે. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી. કોની? તો કે રાજા ભોજની. આ જો અહીંયા આપણને આ જે ચિત્ર આપ્યું છે એ રાજા ભોજનું ચિત્ર છે. કોણ છે આ ભાઈ? રાજા ભોજ. અને ગંગુ તેલી એની વાર્તા બહુ ફેમસ છે. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. જો અહીંયા આપણને આપેલી છે સરસ મજાની એક મહાશાળા, એ રાજા ભોજે બનાવડાવી હતી. બરાબર છે? મહાશાળા એટલે કે જ્યાં બધું રિસર્ચ થતું એવું. અને ફરતી ટેકરીઓની વચ્ચે માં ભોજપાલ એટલે કે હાલનું જે ભોપાલ નામનું નગર છે ને એ પણ વસાવ્યું હતું. હાલને જે આમ કહેવાય કે મધ્યપ્રદેશની રાજધાની એટલે કે ભોપાલ, બરાબર છે? તો એ મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. એ નગર આ રાજા ભોજે વસાવ્યું હતું એ સમયે. અને પાછળથી વિકાસ થતો ગયો, મોટું થતું ગયું. પછી હવે ચૌહાણ કે ચાહમાન વંશને આપણે વાત કરીએ તો કે ચૌહાણ વંશ છે. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. આ ચૌહાણ વંશના રાજાઓ હતા, એક નહોતા, ઘણા બધા રાજાઓ હતા. નાના 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 રાજવાડા લઈને બેઠેલા હતા. ઘણા બધા રાજાઓ છે ગુજરાતમાં અને રાજસ્થાનની અંદર શું કરતા હતા? તો કે શાસન કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલા સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. ઘણા બધા રાજાઓ રાજ કરતા હતા. એમાંની એક શાખા ક્યાં? તો કે રાજસ્થાનની અંદર સાંભર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે સાંભર નામનું સ્થળ છે ત્યાં રાજ કરતી હતી. આપણું ગુજરાત રાજ્ય, ગુજરાતની અહીંયા રાજસ્થાનની અંદર અહીંયા અજમેર આવે. શું આવે? અજમેર આવે. અને અજમેરની થોડીક ઉત્તરે જઈએ ત્યાં સાંભર સરોવર આવે. ખારા પાણીનું સૌથી મોટું સરોવર જે છે, આ જે સાંભર સરોવર છે તે ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. એની આજુબાજુના પ્રદેશમાં શાસન કરતી હતી. અને એ જે શાખા શાસન કરતી હતી એની એ જે ચૌહાણ વંશની સ્થાપના છે ને વાસુદેવ નામના રાજાએ કરી હતી. અને 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર આવ્યો. જો ખરેખર આ રાજસ્થાનમાં આવે ક્યાં? તો કે આ રાજસ્થાનનો નકશો છે, આ અહીંયા અજમેર આ આપણને હાઇલાઇટ કરીને આપ્યો છે. તો અજયરાજ રામનો રાજા છે શાકંભરીની ગાદી ઉપર બેઠો, એટલે કે એની ગાદી ઉપર બેઠો. અને તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું. એટલે કે અજયમેરુ નામનું નગર હતું એની સ્થાપના કરી અને પાછળથી તે અજમેરના નામે ઓળખાયું. બરાબર છે? હવે જો એમાં થયું એવું કે આજે અજયમેરુ નામનો જે રાજા છે એની છોકરીના લગ્ન કોની સાથે થયા? તો કે ગુજરાતના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ. એ સમયે ગુજરાતની અંદર સોલંકી વંશના રાજા હતા સિદ્ધરાજ જયસિંહ. કે ભાઈ આપણે છઠ્ઠા ધોરણની અંદર હતા ત્યારે એક શબ્દ આવ્યો હતો હેમચંદ્રાચાર્યજી. બરાબર છે? હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, એ આ સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા. તો આજે સોલંકી વંશના રાજા હતા સિદ્ધરાજ જયસિંહ, એની રાજકુમારી જે છે એના લગ્ન જે છે
એ કોની સાથે થઈ ગયા હતા? ચૌહાણ વંશના અણોરાજ સાથે થયા હતા. કોની સાથે થયા હતા? ચૌહાણ વંશના અણોરાજ સાથે એમના લગ્ન થયા હતા. અને આ બંનેના લગ્ન પછી એમને એક પુત્ર થયો. એ પુત્રનું નામ હતું સોમેશ્વર ચૌહાણ. અને સોમેશ્વર ચૌહાણના પુત્રનું નામ હતું પૃથ્વીરાજ ત્રીજો. ચૌહાણ વંશનું આમ કહેવાય કે સૌથી શક્તિશાળી, સૌથી એમ કહેવાય કે બહાદુર રાજા જે હતો ને હતો પૃથ્વીરાજ ત્રીજો. હવે પૃથ્વીરાજ ત્રીજો છે તે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. કેમ અદ્વિતીય સ્થાન ધરાવે છે આપણે જોઈ લઈએ કે ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરી પૃથ્વીરાજ ચૌહાણને સજ્જડ હાર આપી હતી. જો હવે વાત મૂળ એમ છે કે આજે શિહાબુદ્દીન ગોરી જે છે ને, શિહાબુદ્દીન ગોરી એ ક્યાંનો શાસક હતો ખબર છે? તો કે આગળ આપણે જોયું હતું મોહમ્મદ ગજની. એ મોહમ્મદ ગજની જે પ્રદેશમાંથી આવ્યો હતો ને, એ ગજની નામના પ્રદેશનો શાસક હતો શિહાબુદ્દીન ગોરી. અને શિહાબુદ્દીન ગોરી છે એણે ભારત ઉપર આક્રમણ કર્યું હતું, કારણ કે એને ભારતની સંપત્તિઓ લૂંટવી હતી. પણ એ સમયે દિલ્હીની ગાદી ઉપર બેઠા હતા આપણા પૃથ્વીરાજ ત્રીજા નામના શાસક. કોણ બેઠો હતો? પૃથ્વીરાજ ત્રીજો. આ શાસક બેઠો હતો અને ખૂબ જ શક્તિશાળી શાસક હતો. હવે એમાં થયું એવું કે ભાઈ આ જે પૃથ્વીરાજ ત્રીજો છે એનો એક દુશ્મન હતો. એનું નામ હતું, ભારતની અંદર જ હતો, જયસિંહ. બરાબર છે? તો આ જયસિંહ અને પૃથ્વીરાજ ત્રીજો છે એ બંને દુશ્મનો હતા. જ્યારે પહેલી વાર શિહાબુદ્દીન ગોરીએ છે એ પૃથ્વીરાજ સાથે યુદ્ધ કર્યું, ત્યારે આ પૃથ્વીરાજે એને હરાઈ દીધો અને શિહાબુદ્દીન ગોરીને ભાઈ પાછો મોકલી દીધો. હાલ અહીંયાથી વેતી નહોતા, બીજી વાર આ બાજુ ડોકાતોય નહીં, નકર આ વખતે તને જેવો હરાયો હશે ને એવો બીજી વાર અહીંયાથી વાસો વેતો કરી દઈશ. એટલે કે એને જવા દીધો. હારી ગયો છતાં પણ એને મુક્ત કરીને જવા દીધો. એના પ્રદેશમાં પાછો મોકલી દીધો. અને જ્યારે ઓલો જયસિંહ રાજા હતો ને એને આ વાતની ખબર પડી ને, ત્યારે એને શિહાબુદ્દીન ગોરીને પત્ર મોકલો કે ભાઈ તમે ભારતની અંદર આવો, આ પૃથ્વીરાજ ત્રીજાને આપણે હરાવો છે, એ મારો દુશ્મન છે ને તમારો એ દુશ્મન છે, આપણે બંનેની સેના ભેગી કરીએ અને પૃથ્વીરાજ ત્રીજાને આપણે હરાવી દઈએ. અને આ જે છે શિહાબુદ્દીન ગોરી એ ભારત ઉપર આક્રમણ કરે છે. જયસિંહ એને સેનાની મદદ આપે છે, પૃથ્વીરાજ ત્રીજાને હરાવી દે છે. જો અહીંયા જોઈએ કે તે પછી ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હારથી બંને વચ્ચે યુદ્ધ થયું. ક્યાં થયું? અને દિલ્હી પર તખ્તા પલટ થઈને મુસ્લિમ સત્તાનો ઉદય થયો. સર, તો આમાં ડીલ શું થઈ હતી? તો કે ડીલ એવી થઈ હતી કે ભાઈ શિહાબુદ્દીન ગોરી છે એ ભારત ઉપર આક્રમણ કરશે, પૃથ્વીરાજ ત્રીજાને હરાવવામાં આવશે, એની જે કંઈ પણ ધન સંપત્તિ હશે એ બધી લઈ જશે અને દિલ્હીની ગાદી ઉપર જયસિંહને રાજા તરીકે બેસાડવામાં આવશે. પણ એવું ન થયું. કેમ? તો કે શિહાબુદ્દીન ગોરી બદલાઈ ગયો. એને એમ કહી દીધું કે ભાઈ તું ભાઈ તારા જ ફેમિલી વાળાને તું જો મારવા માંગતો હોય તો ગમે ત્યારે તું મારી વિરુદ્ધ થઈ શકે. એટલે ઓલા જયસિંહને મારી નાખવામાં આવ્યો અને ભારતની ગાદી ઉપર, દિલ્હીની ગાદી ઉપર છે મુસ્લિમ શાસનની શરૂઆત થઈ. આથી તરાઈની લડાઈમાં ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. અને બીજી એક વાત, આ જે હાર થઈ તેમાં પૃથ્વીરાજને મારી નહોતો નાખવામાં આવ્યો. એને શિહાબુદ્દીન ગોરી છે બંદી બનાવી અને એના પ્રદેશ ગજની પ્રદેશની અંદર લઈ ગયો હતો. ક્યાં લઈ ગયો હતો? ગજની પ્રદેશમાં. અને ત્યાં એને જેલમાં પૂર્યો હતો. અને જેલમાં પૂરી પણ કેવી રીતે ખબર? એની 2 આંખ ફોડી નાખવામાં આવી હતી, જેથી કરીને આ પૃથ્વીરાજ છે એ જોઈ ન શકે. અને એ સમયે દિલ્હીથી આ જે પૃથ્વીરાજ ત્રીજો છે એના ગુરુ, એના કવિ મિત્ર, એનું નામ હતું ચંદબરદાય. એ જાય છે ક્યાં? તો કે ગજની પ્રદેશની અંદર શિહાબુદ્દીન ગોરી પાસે. ભાઈ એને કહે છે, વિનંતી કરે છે કે મારા રાજાને છોડી દો. એના એ શિહાબુદ્દીન ગોરી પાસે જાય છે અને વિનંતી કરે છે કે ભાઈ મારા રાજાને છોડી દો. ત્યારે આજે શિહાબુદ્દીન ગોરી છે ને એ ચંદબરદાયને એના સૈનિકોને આદેશ આપે છે, ભાઈ આ ચંદબરદાયને ભાઈ આને જ્યાં કેદ કર્યો છે પૃથ્વીરાજ ત્રીજાને, ત્યાં કેદ કર્યો. અને એ સમયે છે શિહાબુદ્દીન ગોરી રાજ્યની અંદર ભાઈ આમ તીરંદાજીની એક સ્પર્ધા ગોઠવે છે. ત્યારે ચંદબરદાય એને કહે છે કે ભાઈ આપણે છે ને રાજાને વિનંતી કરીએ કે ભાઈ અમારા જે પૃથ્વીરાજ જે છે, રાજા જે છે એ ભાઈ તીર કલામાં, બાણ ચલાવવામાં આમ છે ને એક્સપર્ટ વ્યક્તિ છે, આમ નિષ્ણાંત વ્યક્તિ છે, એને કોઈ પોગી જ ન શકે. તો શિહાબુદ્દીન ગોરી એને જવાબ આપે છે, ભાઈ તારા રાજાની આંખ તો મેં ફોડી નાખી છે. કઈ રીતે? તો કે શબ્દવેધી બાણથી ભાઈ એ લડી લેશે તમે મોજ કરો. અને એને ત્યાં કોમ્પિટિશનમાં લઈ જવામાં આવે છે.
અને ત્યાંથી પૃથ્વીરાજ ત્રીજા નિશાનો તાકે છે અને ત્યારે આ ચંદબરદાય છે એક સરસ મજાનું એક કાવ્ય બોલે છે, શબ્દ કાવ્ય બનાવીને બોલે છે ભાઈ અહીંયાથી ભાઈ એટલા ફૂટ ઉપર હોય, કઈ રીતનું બોલે છે એ તમારે જો જાણવું હોય તો એ આખું તમને ગાયને શીખવાડવાનો છું, સંભળાવવાનો છું, પણ તમારે આવવું પડશે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવા માટે, ત્યાં તમને સાંભળવા મળશે. બરાબર છે, ડન છે? તો એ આખું કાવ્ય ગાઈને પૃથ્વીરાજને કહે છે ભાઈ અહીંયાથી એટલા ફૂટ ઉપર ઓલો જે રાજા બેઠો છે એની ત્યાં હદે એટલા ઇંચ ઉપર છે, ત્યાં તમે નિશાન લગાવો. એટલે પૃથ્વીરાજ છે આમ કહીને આમ તીર લગાવે અને જેવું કાવ્ય પૂરું થાય એટલે આમ કહીને આમ તીર મારે અને પૃથ્વીરાજ છોડેલું જે તીર છે ને એ ઉપર બેઠેલો જે આ શિહાબુદ્દીન ગોરી છે ને એના હૃદયમાં વાગી જાય છે, ત્યાં મરી જાય છે. પણ હવે રાજ્ય હતું એ આ શિહાબુદ્દીન ગોરીનું હતું અને એના રાજ્યમાંથી બહાર આવવું બે જ વ્યક્તિઓ પોસિબલ નહોતું. ત્યારે ચંદબરદાય જે છે ને એ પૃથ્વીરાજને એક તલવાર મારી દે છે ને અને એક તલવાર પોતે ખાઈ જાય છે ને તેને ત્યાં ઢળી જાય છે ને ત્યાં મૃત્યુ પામે છે, પણ પોતાનો બદલો પૂરો કરે છે શિહાબુદ્દીન ગોરીને મારવાનો. આવા શક્તિશાળી શાસકો છે એ આપણા દેશની અંદર થઈ ગયા છે, આપણા ભારતની અંદર થઈ ગયા છે. તો આપણે જોઈએ કે ભાઈ ઈસવીસન 1992 ની અંદર જે તરાઈના મેદાનમાં જે યુદ્ધ થયું એમાં પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા. શિહાબુદ્દીન ગોરીને ઉપાડીને ભાઈ તેના રાજ્ય ગજનીમાં લઈ ગયા, ત્યાં જેલમાં પૂરી દીધો. આથી આ તરાઈનું મેદાન જે યુદ્ધ છે એ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. કેમ? તો કે ત્યારથી હિન્દુ સત્તાનો અંત આવ્યો. કઈ સત્તાનો અંત આવ્યો? તો હિન્દુ સત્તાનો અંત આવ્યો અને ભારતની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. કઈ સત્તાનો? મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. શિહાબુદ્દીન ગોરી, કુતુબુદ્દીન ઐબક જેને કુતુબ મિનાર બનાવડાવ્યો. પછી આગળ વાત કરીએ કે આપણે તાજમહેલ બનાવડાવવા વ્યક્તિ જે શાહજહાં છે, અકબર જે છે, બરાબર છે. આવા તો ઘણા શાસકો, મુસ્લિમ શાસકો ભારતની અંદર થઈ ગયા. બરાબર છે. એના વિશે આપણે આગળ ભણશું ચેપ્ટર નંબર 2 ની અંદર, ચેપ્ટર નંબર 3 ની અંદર એના વિશે જ ભણવાનું છે. તો આથી આ યુદ્ધ છે સીમાચિહ્ન રૂપ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા માટે આમ જબરજસ્ત કહેવાય એવું ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 1 નો ભાગ 1. હજી વેઇટ કરજો, ભાગ નંબર 2 આવશે ને ભાગ નંબર 3 આવવાનો છે તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે YouTube ની અંદર ઓશન જ્ઞાન લાઈવ YouTube ચેનલ ઉપર જોડાયેલા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.